नमस्कार, आप देख रहे हैं गोल्ड कॉइन न्यूज। मैं हूं दीपा मिस्त्री। वलसाड़ से इस वक्त की सबसे सनसनीखेज और झकझोर देने वाली खबर, जहां कानून को ताक पर रखकर सिर्फ 27,000 रुपए के बदले एक युवती से 91,000 रुपए निचोड़ लिए गए और फिर भी ब्याजखोर की हवस नहीं रुकी। मामला सिटी पैलेस इलाके का है। पीड़िता जीआरडी कर्मचारी भाविनबेन पटेल ने जनवरी 2025 में नानकवाड़ा की रहने वाली नीलमबेन नीलेश भाई सुरती से 27,000 रुपए उधार लिए थे, लेकिन आरोप है कि इस छोटी सी रकम पर मासिक 33% जैसा अमानवीय ब्याज थोपा गया और डर धमकी देकर बैंक ऑफ बड़ौदा का 50,000 का साइन किया हुआ कोरा चेक जबरन हड़प लिया गया। भाविनबेन अब तक किस्तों में 91,000 रुपए चुका चुकी थी, लेकिन इसके बावजूद गाली गलौज, दवा और जान से मारने की खुली धमकियां दी जाती रही। लगातार मासिक प्रताड़ना से टूट चुकी युवती आखिरकार पहुंची वलसाड़ सिटी पुलिस स्टेशन और फिर कानून ने अपना काम दिखाया। पुलिस ने बीएनएस और गुजरात धन उधार अधिनियम के तहत मामला दर्ज कर आरोपी ब्याजखोर महिला को गिरफ्तार कर लिया। यह कार्रवाई उन तमाम ब्याजखोरों के लिए कड़ा संदेश है जो गरीब और मजदूर लोगों को डर और धमकी से लूटने का धंधा चला रहे हैं। आज वलसाड़ सिटी पुलिस स्टेशन में आकामना फरियादीबेन भाविनीबेन गणेशभाई पटेल द्वारा वलसाड़ सिटी पुलिस स्टेशन नो संपर्क करवानो छो। आज फरियादीबेन भाविनीबेन जे छे जीआरडी सभ्य पण छे। वलसाड़ सिटी पीआई ने समक्ष एमणे एवी रजूआत करी थी कि जे आकामना आरोपी नीलमबेन नीलेशभाई सुरती पासेथी एने કેટલોક સમય પહેલા રૂપિયા 27,000 જે છે એ કોઈ કારણસર વ્યાજે લીધેલા, એમને પૈસાની જરૂર હતી એટલા માટે, અને તેને માસિક 9,000 રૂપિયા પેટે એમને પૈસા પરત કરવાની બંને વચ્ચે વાતચીત થયેલી હતી। આ અનુસંધાને જે તે વખતે આરોપી બેને આ ફરિયાદી બેન પાસેથી 50,000 રૂપિયાનો ચેક પણ જે તે વખતે લખાવી લીધેલો, અને આ બનાવ જે છે એ ફેબ્રુઆરી 25 થી નવેમ્બર 25 સુધી આ સમયગાળા દરમિયાન ફરિયાદી બેને કુલ 51,000 રૂપિયા તો ઓલરેડી વ્યાજ પેટે આ આરોપી બેને ચૂકવી દીધેલા। તેમ છતાં પણ અવારનવાર તે ટેલિફોનમાં ધમકી આપી અને રૂબરૂમાં મળી અને વધુ પૈસા માટે થઈ અને તેને તાક ધમકી આપી અને પૈસા ઉઘરાવવાનો પ્રયત્ન કરતી હતી। તેથી કંટાળી જઈ અને આ ફરિયાદણ બેને સિટી પોલીસમાં ફરિયાદ આપતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો તથા ગુજરાત નાણાં ધીરધાર अधिनियमની કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ અનુસંધાને આરોપી બેન જે છે નીલમબેન એની ધરપકડ કરવામાં આવી છે અને વિશેષ તપાસ ચાલી રહી છે। સરકારશ્રી દ્વારા પણ ઊંચા વ્યાજખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી છે તે બાબતે ઝુંબેશ સ્વરૂપે કાર્યવાહી કરવાની સૂચના છે। બેંકો મારફતે પણ અવારનવાર આવા પ્રોગ્રામ્સ કરવામાં પોલીસ દ્વારા કરવામાં આવે છે કે બેંકોથી જરૂરી વ્યાજ લઈ અને ઓછા વ્યાજમાં પોતાનું કામ કરી શકાય, સરકારી નિયમ મુજબ એનું વ્યાજ મળી શકે। જે આવા ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજ દેનારા નાણાં ધારકો છે તેઓ કોઈ પણ પ્રકારનું લાયસન્સ ધરાવતા નથી અને પબ્લિક જે છે એને વ્યાજ માટે થઈ અને એમને ધાક ધમકી અને બળજબરી કરતા હોય છે। મીડિયાના મારફતે હું એટલું જ કહેવા માંગુ છું કે આવા કોઈ પણ વ્યક્તિઓ કે જે કોઈ પણ રીતે આવા ઊંચા વ્યાજે નાણાં ધીરધારના બાબતમાં ફસાઈ ગયા હોય અને ઊંચા નાણાં ધીરતા વ્યાજ આપતા હોય તેઓ કન્સર્ન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને પોલીસ એમને એશ્યોરન્સ આપે છે કે એવા ગેરકાયદેસર વૃત્તિવાળા ઇસમો વિરુદ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એમને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવશે।